सुख संपत् करुणानिकेतनं व्रतदान तप क्रियाफलं सहजानंद गुरुं भजे सदा वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरे कृष्णाय नमो नमः। ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवान श्री हरि कृष्ण महाराज ने जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री नर नारायण देवनी जय। श्री गोपीनाथ जी महाराज ने जय। श्री मदन मोहन जी महाराज ने श्री राधा रमण देवनी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्टभंजन देवनी जय। श्री वड़ताल धाम द्विशताब्दी महोत्सवनी जय। श्री अष्टकोणीय मूर्ति प्रतिष्ठा महोत्सवनी जय। परम कृपाळु आप सौने खूब सुख आपनारा एवा सूरत नगरीना राजाधिराज श्री नारायण मुनिदेव सूर्य पुत्री तापीने किनारे જ્યારે દિવ્ય ગુરુ પૂર્ણિમા મહોત્સવ છે ત્યારે વડતાલ ધામ આપણું વડતાલ ધામની અંદર લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ શ્રીજી મહારાજે પધરાવ્યા એને જ્યારે 200 વર્ષ પૂર્ણ થતા હોય મહા મહોત્સવ જ્યારે દિવાળી પર ઉજવાશે એ અતિ ભવ્ય દિવ્ય ઉત્સવ એ ઉત્સવના અનુલક્ષની અંદર આ દિવ્ય ગુરુ પૂર્ણિમા ઉત્સવ આપણે ઉજવી રહ્યા છીએ. આપણા ગુરુકુળને આંગણે આપણા બંને ગુરુદેવના સંકલ્પ અનુસાર ભગવાન સ્વામિનારાયણનું અષ્ટકોણ આકારનું બંને દેશની મધ્યનું એક સુંદર દિવ્ય મંદિર જ્યારે બની રહ્યું છે એના ફેબ્રુઆરીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે. એના અનુક્રમે પણ આ દિવ્ય આપણે ઉત્સવ રાખેલો છે. વિશેષ સુરતની અંદર નિવાસ કરતા સૌરાષ્ટ્રના ગુરુકુળ હરિયાળાના સર્વે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સર્વે આત્મીય વિદ્યાર્થીઓ ગુરુકુળ રાજકોટના બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બધાને ગુરુ પૂજનનો કથા વાર્તાનો સત્સંગનો લાભ મળે એટલા માટે પૂજ્ય સ્વામીની આજ્ઞાથી આ દિવ્ય આયોજન થયું છે. ત્યારે ગુરુ પૂર્ણિમા મહોત્સવની અંદર આપણે સૌને સુખ આપનારા વાલા વાલા હરિકૃષ્ણ મહારાજ ગુરુકુળ સંસ્કૃતિનો જેને પુનરુદ્ધાર કર્યો, ગુરુકુળ શબ્દ જગતની અંદર જેને પ્રસિદ્ધ કરાયું, ગુરુકુળ તો હતું પણ સુષુપ્ત હતું, એના આખા જગતમાં ફેલાવીને સદ્વિદ્યા સંસ્કાર જેને પાઠ પઢાવ્યા, ભણતરની સાથે ભગવાન જેને આપ્યા એવા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી અને એમના જ પરમ કૃપા પાત્ર પરમ વિતરાગી 200 ગામની અંદર પગે ચાલીને જેમને વ્યસન મુક્તિઓ કરીને હજારો મુમુક્ષુ આત્માઓને ભગવાનને માર્ગે જેમને વાળ્યા છે એવા આપણા સૌના ગુરુદેવ પરમ પૂજ્ય વાત્સલ્ય મૂર્તિ પુરાણી સ્વામી શ્રી અક્ષર જીવનદાસજી સ્વામી અને વર્તમાન કાળે આપણે સૌને વિદ્યા સદવિદ્યા અને સંસ્કાર અને શિસ્તના પાઠ જેમને ભણાવ્યા છે, આપણા બધાને પ્રેરણા મૂર્તિ છે એવા આપણા સૌના ગુરુ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રીજી સ્વામી શ્રી ભક્તિ જીવનદાસજી સ્વામી, અમારે ગવૈયા સ્વામી હરિવલ્લભદાસજી સ્વામી પૂજ્ય સ્વામી સાથે હમણાં સભામાં પધાર છે
અમારે પૂજ્ય વિવેક સ્વરૂપ સ્વામી, આ સર્વે કાર્યભાર ઉત્સવનો હોય, ગમે એ નાના મોટા પ્રસંગોમાં પૂજ્ય વિવેક સ્વામીનો ખૂબ મોટો સહયોગ. મારી કરતાં 90% મહેનત વિવેક સ્વામીની છે, 10% જ મારી. એટલે ખૂબ મોટો સહયોગ પૂજ્ય વિવેક સ્વામીનો છે. એવા જ અમારે અનુપમ સ્વામી, જે ખૂબ સારા ભજનીય સંત છે, તેવા સર્વે વાલો અમારું મંડળ ગુરુકુળની અંદર નિવાસ કરતા અમારે નારાયણ સેવાદાસ સ્વામી, પૂજ્ય ઋષિકેશ સ્વામી બધા આવી ન શકે, એટલે એમની પણ આપણે અહીંયા હાજરી આપણે સૂચક લઈએ છીએ. અને આ દિવ્ય ઉત્સવનો લાભ જે આપણી ભૂમિની અંદર લઈએ છીએ, એવા ખૂબ પ્રેમી ભક્ત અમારે સંજય ભગત, જેમના પટેલ વાડી અંદર ફાર્મ છે, અને સાથે સાથે અમારે સંજય પંકજભાઈ ધાનાણી, આ બંને ભક્તોની ખૂબ પ્રેરણા ઉત્સાહ. અને એવા જ અમારે ત્રીજા વિનુભાઈ રૂપારેલિયા, રાજેશભાઈ, આ આખો પરિવાર, બધા જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. અમારા કનુભાઈ, અમારા જો ઘનશ્યામભાઈ પધાર્યા, આદિ સર્વે વાલા ભક્તોને ખૂબ ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી સુરતને આંગણે ગુરુ પૂર્ણિમા મહોત્સવ જ્યારે આપણે રાખ્યો છે, ત્યારે વાલા ભક્તો દીનાનાથ ભટ્ટનો જે શ્લોક અતિ પ્રસિદ્ધ, ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. સહજાનંદ ગુરુને હું ભજું છું. કેવા ગુરુ છે? જે સહજ આનંદની મૂર્તિ છે. ગમે એવી પરિસ્થિતિ હોય, પણ એ પરિસ્થિતિની અંદર જેનો આનંદ ક્યારે વિચલિત થતો નથી. સુખમાં, દુઃખમાં, માનમાં, અપમાનમાં, ગમે એવી પરિસ્થિતિ આવે છતાં પણ પોતાની જે સ્થિતિ છે એમાંથી જે ચલાયમન ન થાય ને, એને જ સહજાનંદ કહેવાય. એને સહજાનંદને વરેલા સંત કહેવાય, ને સહજાનંદને વરેલા ભક્ત કહેવાય. તો આપણે એ સહજાનંદ સ્વામીના ભક્ત છીએ. મુશ્કેલી તો ભાઈ જીવનની અંદર બધાને આવવાની, ક્યારેક સુખ આવે ને ક્યારેક દુઃખ આવે. એક સરખા દિવસો ઘનશ્યામભાઈ હોય છે? ભગવાન ક્યારેક કોઈને તડકો, કોઈકને છાંયો આપે છે. તડકામાં શેકાય તો પાછો ભગવાન છાંયો આપે. ભગવાન ઋતુઓ પણ કેવી બાંધે છે. આ ચોમાસાનો સમય, ખૂબ મેઘ વરસશે, પછી શિયાળો આવશે, ઉનાળો આવશે. એક એક ઋતુઓ ભારત દેશની અંદર ભગવાનની બહુ કૃપા છે. એમ બધી જ ઋતુઓ આપણને પ્રાપ્ત થયેલી છે. અમુક એવા દેશો છે, પશ્ચિમના બધા પાશ્ચાત્ય દેશો, અમેરિકા, કેનેડા, લંડન આદિ બધા દેશો, એ દેશોની અંદર એક સરખું વાતાવરણ રહેતું નથી. ભારતની ભૂમિના ઉપર ભગવાનની કૃપા. એટલે કહેવાનો ઋતુઓ પણ ફરતી ફરતી રહેતી હોય છે. એક સરખું રહી નહીં. શિયાળામાં દિવસ નાનો હોય, ઉનાળામાં દિવસ મોટો હોય. એનો સૂર્ય, એની પૃથ્વી છે, છતાં પણ બધું ફરતું રહેતું હોય છે. એમ આપણા જીવનની અંદર પણ એક જીવન ચક્ર છે. એ જીવનની અંદર ક્યારેક આનંદ આવે, ક્યારેક સુખ આવે, ક્યારેક દુઃખ આવે. અનેક આવા ચક્ર ગતિમાન થતા હોય, એની અંદર આપણે આનંદમાં રહેવાનું છે. સુરતની અંદર ડાયમંડ, કાપડ અને રિયલ એસ્ટેટ બધું ખૂબ મંદી છે. મંદીમાં પણ બધાય મુખ પ્રસન્ન રાખે છે. શા માટે? ગમે એમ થાય પણ કે મરી તો જવાના નથી. ભગવાન ગુણાતીતાનંદ સ્વામી કે ઠાકોરજી ભૂખ્યા સુવરા ઉઠાડે ખરા, પણ ભૂખ્યા ઊંઘરા સુવાડતા નથી. ભગવાન રોટલો તો બધાને આપે છે. ધીરજ થોડી રાખવી પડે. એટલે અમારા સંતો કે દેવાનંદ સ્વામી, ધીરજ ધર તું અરે અધીરા, ઈશ્વર પૂરે અન્ન જોને, ખલકતણો છે ખટકો પ્રભુને, સાચું માને મન જોને. ધીરજ રાખવાની છે. ધીરજ રાખે ને બધું જ એને મળે છે. એક દિવસમાં કાંઈ આંબો આજ વાવીએ અને કાજ કેરી ખાઈ લે એવું બને
નહીં. જે મોટા થયા છે એ ખૂબ એને પુરુષાર્થ કર્યો છે. આ સંપ્રદાયની જ્યારે સ્થાપના થઈ ત્યારે ખૂબ વિષમકાળ હતો. અત્યારે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની ખૂબ ભવ્યતા, ખૂબ મહાનતા. આજે એમ કહેવાય કે સ્વામિનારાયણ ક્યારે દુઃખી હોય નહીં, પણ એના પાયાની અંદર સંતોએ બધા એના લોહી રેડાણા છે. એમનામ કેમ થયું નથી. વિકટ પરિસ્થિતિ રહ્યા છે. આપણા હરિભક્તોને નાત બહાર મૂકતા, કોઈ દીકરી નહીં આપતા, ગામમાં વાણિયા કોઈ હટાણું કઈ વસ્તુ નહોતા આપતા. સ્વામિનારાયણનો સત્સંગ રાખે એટલે નાત બાર, કોઈને હામું જોવે નહીં, એના ગોળાનું કોઈ પાણી પીવે નહીં, અછૂત હાવ સમજતા, એવો વ્યવહાર રાખતા. એની અંદર પણ આપણા હરિભક્તોએ શિર સાટે સત્સંગ રાખ્યો. અને ભગવાન સ્વામિનારાયણ બ્રહ્માનંદ સ્વામીને કહેતા, એ બ્રહ્મમુનિ એવા કીર્તનો બનાવો, બધા હરિભક્તોની હિંમત આવે. અને પછી હરિજન સાચા રે, જે ઉરમાં હિંમત રાખે, વિપત પડે, ગમે એવી મુશ્કેલી આવે છતાં પણ ભગવાનનો ભક્ત એ મુશ્કેલીમાં પાછો પડે ને એવો એ હિંમતવાળા, બળવાળા 4 પદ છે. એ હરિભક્તો આપણે બધાએ મોઢે કરવા જોઈએ. કારણ અત્યારે દેશકાળ કેવા હાલે છે, થોડા મંદી છે ને બહુ હીરામાં. ભગવાન પાછી તેજી આપશે. થોડો સંગ્રહ કર્યો છે અત્યારે કામ લાગે. પણ સુખમાં પણ સ્વામિનારાયણ, દુઃખમાં પણ સ્વામિનારાયણ. ભગવાનના ભક્તે મોળું પડવાનું નથી. મોળા ન પડીએ ને એટલે નિષ્કુળાનંદ સ્વામીએ હરિબળ ગીતા નામનો આખો ગ્રંથ બનાવ્યો છે. ભગવાનના ભક્તોને બળ મળે. દેશકાળ જ્યારે કઠિન, ત્યારે કેવા કહેવાય? દેશકાળ કઠિન. મહારાજ કહેતા 8 પ્રકારના દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, ધ્યાન, આ બધું જ જ્યારે વિચારે ત્યારે દુઃખ આવે નહીં. કારણ કે ભગવાનના ભક્તને ક્યારેક સુખ આવે, ક્યારેક દુઃખ આવે. બધી જ પરિસ્થિતિને સમાનપણે રહેવાનું છે. ભગવાન સ્વામિનારાયણ વર્ણી વેશે આ સુરતની નગરીમાં આવેલા, તાપી કિનારે. એ આ અશ્વની કુમારના આરે મહારાજ બાલુડા યોગી, એ 18 વર્ષની કાયા, એ ગરીબદાસની ઝૂંપડીએ મહારાજ પધારેલા. અને એ ગરીબદાસને મહારાજ સાંજે કહે, બાવાજી કુછ ખાને કા હે? તો શું કહે? આ તો કોરા કડાકા હે. બીજો દિવસ થયો. બીજે દિવસે મહારાજ પછી કહે, બાબાજી કુછ ખાના તો દીજીએ, આ તો કોરા કડાકા હે. પોતે ખાઈ પી ઢમડોલ થાય, પણ વર્ણીને કઈ આપે નહીં. 3 દિવસ સુધી, કેટલા? 3 દિવસ સુધી મહારાજ વર્ણી વેશે સૂર્યપુત્રી તાપીને કિનારે, તાપી મૈયાનું પાણી પીને મહારાજ રા. પણ કોઈએ આખા સુરતમાંથી ભગવાનને અન્નનો કણીકો આપ્યો નહીં. અને તમને બધાને અત્યારે ન્યાલ કરી દીધા. લ્યો, પોતે ભૂખ્યા રહ્યા અને તમને બધાને સુખ્યા કર્યા. એનાથી મોટો ભગવાન ક્યાંથી લાવો? લ્યો, ભક્તના દુઃખ માગી લે, પોતે દુઃખ સહન કરી લે. ગાદીએ બેઠા મહારાજ જેતપુરમાં, એ મહારાજ ગુણા રામાનંદ સ્વામીને કહે, હે ગુરુદેવ, તમારા ભક્તના ભાગ્યમાં એક વીછીનું દુઃખ હોય તો રૂવાડે કરોડ વીછીનું દુઃખ મને થજો, પણ તમારો ભક્ત ક્યારે દુઃખી ન થાય. તમારા ભક્તના ભાગ્યમાં રામ પાતર લઈને માગી ખાવાનું લખ્યું હોય તો હે ગુરુદેવ, એ માગી ખાવાનું મને આવે, પણ તમારો ભક્ત અન્ન ધન વસ્ત્રે કરીને ક્યારેય દુઃખી ન થાય. કેવા દયાળુ મહારાજ છે. આપણા દુઃખ એમને માગી લીધા. લ્યો, આવા ભગવાન ક્યાં મળે? એટલે નિષ્કુળાનંદ સ્વામી કે, એ રાખે ખબર અન્ન તોય નહીં રે, બીજું કોણ એવો દયાળ, કારે મનાય નહીં મનને રે. આપણા અન્ન ને પાણીની બધી જ ખબર અંતર કોણ રાખે છે? ટાણે ખાઈ તો લઈએ. આ બધી કોકો ક્રિયા આવે છે ને પોતે જ કરવી પડે, બીજું કોઈ કરી દે નહીં. 5મું ભજન. એ ભજન સત્સંગ જીવનું એ કોને કરવું પડે? આપણે જ કરવું પડે. બાજુવાળો કરી દે હાલે નહીં. આ એક ખોટનો ધંધો ભક્તોને છે. લગ્ન કરે એટલે પુરુષ ભક્તોને ભજન ભક્તિ જે કાંઈ કરે, દાન દક્ષિણા કરે, અડધું ફળ પાછળ જતું રહે. તમે જે કંઈ દાન દક્ષિણા આપો, માળા કરો, સત્સંગ કરો, બધું જ સાંભળો, એ અડધું ફળ તમારા
ધર્મપત્નીને પ્રાપ્ત થઈ જ જાય. અને ખોટનો ધંધો શું ખબર? એ કંઈક શાક માર્કેટમાં જઈને ચોરી આવે કે બીજે કરિયાણે કંઈક લઈ આવે, જે કંઈક ખોટું બોલે કે માથાના ટોલા મારે, ગમે એ જે કાંઈ પાપ કરે એ અડધું પાપ કોને મળે? તમને મળે. તમારું પુણ્ય કોને મળે? અડધું એને મળે. એ પુણ્ય જે કરે આખે આખું એને હું એના પુણ્યમાં તમે ભાગીદાર નહીં, પણ પાપમાં ભાગીદાર ખરા. તમારો દીકરો પાપ કરે કે પત્ની પાપ કરે એ અડધું તમને મળી જ જાય. જવાબદારી તમારી છે, તમારા પત્નીને ધર્મમાં રાખવાની, તમારા સંતાનોને ધર્મમાં રાખવાની. તો ભગવાન સ્વામિનારાયણના ભક્તો છે એને ખૂબ હંમેશા આ પ્રમાણે ભજન ભક્તિ કરીને આપણે શ્રીજી મહારાજની આજ્ઞામાં રહેવાનું છે. ભગવાન સ્વામિનારાયણ આજ એવા દયાળુ ભગવાન આપણને મળ્યા છે. સહજ સહજ આનંદની મૂર્તિ છે. ગમે એવી પરિસ્થિતિ અંદર પણ ભગવાન ક્યારેય પાછા પડ્યા નથી. એ જુનાગઢમાં ગિરનારની ગોદની અંદર એ વર્ણી રાજ જ્યારે આવ્યા ત્યારે આમ બ્રાહ્મણોની 84 જમવા બેઠેલી વર્ણીરાજ જમવા પંક્તિમાં બેઠા. એક બાવાજી કે એ જોગી ખડે હો જાઓ. એ તો અમેરી લાઈને ત્યાંથી ઊભા કર્યા, પાછળની લાઈનમાં ગયા, ત્યાંથી ઊભા કર્યા, 7 વખત ઊભા કર્યા. કેટલી વાર? 7 વખત ઊભા કર્યા. અંતે પછી મહંત જે મુખ્ય હતા ને એને જોયું કે નાનકડા યોગીને આ બધા હેરાન કરે છે. અને મહંત પોતે એવા બાવડું ચાલીને યોગીરાજને પોતાની કુટિયામાં લઈ ગયા અને સાથે ભોજન કરાવ્યા. લ્યો, પેલા હું સહન કર્યું, દુઃખ સહન કર્યું, તો અંતે મહંતની સાથે ભોજન પ્રાપ્ત થયું. પણ એ દુઃખમાં પણ ભગવાન સ્વામિનારાયણ એ વર્ણી રાજ એ સહજ આનંદમાં હતા. અને જ્યારે બાવાજીના ઘરે ભોજન લેવા ગયા ત્યાં પણ એના આનંદમાં હતા. ગાયકવાડને ત્યાં જાય, માન સન્માન થાય, આખું વડોદરા ભગવાને સન્માને, છતાં પણ એ સહજાનંદ સ્વામી જે આનંદમાં હોય એવો ને એવો આનંદ ભગવાન સગ્રામ ભગતની જ્યારે લીંબલી ત્યાં જાય એવો ને એવો આનંદ ગરીબ ભક્તને ત્યાં પણ ભગવાનને હોય. ભગવાન ભાવના ભૂખ્યા છે, વસ્તુના ભૂખ્યા નથી. જો વસ્તુના ભૂખ્યા હોત ને તો અંબાણી પરિવારને ત્યાં જ ભગવાન રહેત. ગરીબની ઝૂંપડી ક્યારે ભગવાન આવત નહીં. એ દુર્બળ સુદામાના તાંદુલ એ દ્વારકા વાળો ખાય, એ વિદુરજીની ભાજી ખાય, એ અમારા લાંગણોજના અમૃતભાઈનો બાજરાનો કાચો લોટ ખાય, જેતલપુરના જીવન ભગતનો મઠનો રોટલો ખાય. લ્યો, એ ભગવાન પ્રેમના ભૂખ્યા છે. કાચું પાકું બધું ભગવાનનો ભગત જે આપે એ સ્વીકારી લે. સાચો ભાવ હોવો જોઈએ. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તા પ્રયચ્છતિ. મારો ભક્ત મને ભાવથી પત્ર, કોઈ એક સૂકું પાન પણ અર્પણ કરે ને તો પ્રેમથી સ્વીકારો. નાનું તું ફૂલડો કોઈ ફૂલની પાન આપે તો સ્વીકારો. એ પણ પ્રાપ્ત ન થાય તો પાણીની અંજલિ પણ મને અર્પણ કરશે ને તો હું રાજી થઈ જાય છો. ભગવાન એવા છે. માટે ગમે એવી પરિસ્થિતિ અંદર સહજાનંદ સ્વામી એના સંતો આનંદ મગ્ન રહેતા. આપણા સંતોને શ્રીજી મહારાજે 114 પ્રકરણથી તાવ્યા. કેટલા? 1-2 પ્રકરણથી નહીં. સારામાં સારા સુખાનંદ સ્વામી શ્રીજી મહારાજને લોજમાં પહેલા વહેલા જે મળ્યા હતા સુખાનંદ સ્વામી, જેમને કહેવાથી શ્રીજી મહારાજ લોજમાં રોકાઈ ગયા. એ મહાન સંત સુખાનંદ સ્વામી એ પણ જ્યારે સહજાનંદ સ્વામી ગાદીએ બેઠા અને મહારાજે જે સંતોને ભીડામાં લેઠા એ ભીડો સુખાનંદ સ્વામી સહન કરી ક્યાં નહોતા. અરવિંદભાઈ સાચું ને? એ સુખાનંદ સ્વામી પછી એકલમડ થઈને રહ્યા. પણ શ્રીજી મહારાજને ફરીથી મળ્યા ત્યારે મહારાજ કહે આ સુખાનંદ મુનિ એકલમડ થાય એવા નથી, એ તો અમારામાં શોભે એવા છે. શ્રીજી મહારાજનો ભેડો એવો હતો. એ શિયાળાનો સમય હોય ને તો પાણીના ગળા ડૂબ સુધી અહીંયા સુધી પાણી બેહવાનું, પાણીના ધરામાં. ઉનાળો વર્ષે ત્યારે પંચાંગની તાપવાની, કાચા લોટના ખાવાના, રસકસના નિયમ, ખાટો ખારો તીખો ગળો તુરો કડવો 6 પ્રકારના રસ ખાવાને, શેરડીમાંથી થાય એ નહીં ખાવાનું. કોઈ ખેતરે માં સંતો ખેતરની બાજુમાંથી નીકળેલા તો ખાધી હશે શેરડી કોક બીજાએ,
ખેડૂતે નામ આપી દીધું સંતોનું અને આવ્યા મહારાજની પાસે. મહારાજને ઓલો ખેડૂત કહે, સ્વામિનારાયણ, આ તમારા સાધુ ઉડાવજો, અમારા ખેતરમાં ઘરીને શેરડીઓ ખાઈ જાય, છોતા નાખ્યા ભગવાનની આગળ. મહારાજ કહે, ક્યારેય ફરિયાદ ન આવે એવું કરી દઈએ. મહારાજ સંતોને આજ્ઞા કરી, આજથી અમારા સંતે શેરડીમાંથી થાય ખાવું નહીં. તો શું થાય? ખાંડ થાય. ખાંડ કેમાં વપરાય? મીઠાઈમાં. તમામ પ્રકારની મીઠાઈ બંધ. લ્યો, રસકસના નિયમ જ આપી દીધા. સંતો હાવ કેવા થઈ ગયા? પતલા હો હાવ. ઘણા સંતો તો ઓલા પાંદડા ખાતા તે રાત આંધળા થયેલા. રાતે દેખાય નહીં, સૂર્ય ઉગે પ્રકાશ થાય એટલે દેખાય, રાતે કાંઈ દેખાય નહીં. આવા સંતો હતા. એમાં કુંડળમાં સંતો ભેગા થયેલા. મહારાજ કે, બ્રહ્મમુનિ એ કીર્તન ભક્તિ કરો. એટલે પછી માં બ્રહ્માનંદ સ્વામી કહે કે સંતો અમારો સિતાર લઈ આવો, જાઓ. તે કોઈ ઊભું ન થાય. ત્યારે મહારાજ કહે, કેમ કઈ ઊભા થતા નથી? ત્યારે બ્રહ્મમુનિ કહે કે મહારાજ, કોઈને દેખાતું નથી. દેખાડે કોણ? ગુરુ દેખાડે. ભાગ્ય રે મળ્યો છે મને આવા ગુરુજીનો સંગ. ભગવાનની કૃપાથી આજ આપણને એવા ગુરુ મળ્યા છે. સહજાનંદ સ્વામીને વરેલા, સહજાનંદ સ્વામીને આજ્ઞામાં રહેનારા, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એનાથી પરિપૂર્ણ ગુણાતીત પરંપરાના દિવ્ય આપણા સંતો મળ્યા છે. એ ગુણાતીતાનંદ સ્વામીના પરમ કૃપા પાત્ર બાલ મુકુંદ સ્વામી, જે આખા જુનાગઢ વડતાલ દેશના ભગવાન જેવા સંત હતા. એમના શિષ્ય સાધુદા મૂર્તિ ધર્મ સ્વરૂપ સ્વામી, એમના શિષ્ય મહાપ્રકાંડ વિદ્વાન ગોપીનાથ પુરાણી સ્વામી, ને એમના શિષ્ય ગુરુકુળ સંસ્કૃતિના સ્થાપક એવા સદગુરુ શાસ્ત્રીજી મહારાજ, ને એમના પરમ કૃપા આપણા પુરાણી સ્વામી અક્ષર જીવનદાસ સ્વામી, અને આજ વર્તમાન કાળે આપણે સૌને દર્શન આપતા સદગુરુ શાસ્ત્રીજી સ્વામી ભક્તિવેદાંતજી સ્વામી. તાળીઓના નાત્ય પૂજ્ય સ્વામીને વધાવીએ. એવા ને એવા પૂજ્ય સ્વામીના શાસ્ત્રીજી મહારાજના પરમ સેવક, શાસ્ત્રી મહારાજની ઘણી સેવા કરેલી ગુરુકુળના ગવૈયા કહેવાતા. શાસ્ત્રી મહારાજ ઘરેણું હો એ વખતના. એવા પૂજ્ય હરિવલ્લભદાસજી સ્વામી, એમને પણ તાળીઓના નાથથી વધાવીએ. અમારે નિકુંજભાઈ પધાર્યા છે. નિકુંજભાઈ નો આવે તો હરિલત સ્વામી હતા જ તે. અમારે રાજકોટમાં હરિયાળામાં પૂજ્ય હરિલત સ્વામી લાભ આપ્યો હતો. તો એક આખી દિવ્ય પરંપરા આપણને પ્રાપ્ત થઈ છે. સહજાનંદ ગુરુમ ભજે સદા. ભગવાન સ્વામિનારાયણના સંતો એવા છે. સહજાનંદ ગુરુ, ગુરુ એટલે ભારે, શું કહેવાય? ભારે, વજનદાર, મોટું. આ બધો એનો અર્થ થાય. ગુરુ હંમેશા મોટા હોય, પણ મોટો કોણ થઈ શકે? આગળ શબ્દ કયો? સહજ આનંદમાં રહી શકે એ જ મોટો થઈ શકે. મુશ્કેલી આવે, ધંધામાં ખોટ આવે, નાસીપાસ થઈ જાય, ગળા ટૂંપો ખાઈ લે, કે ગુમ થઈ જાય, એ મોટો થઈ શકે નહીં. એ મોટો કોણ થાય? સહજ આનંદમાં રહી શકે. એ જ ગુરુ થવાને લાયક છે. એ જ નેતા થવાને લાયક છે. એ આગેવાન થવાને લાયક છે. ઘરનો મોભી થવાને એ લાયક છે. ગુરુ ત્યારે થવાય કે જ્યારે બધી પરિસ્થિતિમાં સમાન વર્તે. નાજ પૂજ્ય આપણા ગુરુ શાસ્ત્રીજી સ્વામીને આપણે જેટલા નવાજી એટલે ઓછા છે. રાજકોટ ગુરુકુળની અંદર ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞામાં ટૂંક ટૂંક થઈ ગયા હો. લોહીના એક એક બૂંદને જેમને વહાવી દીધો. સવારે 3 વાગે જાગે. કેટલા વાગે? 3 વાગે જાગે. 3 વાગે જાગે, નાઈ ધોઈને પૂજા કરી લે. 5 વાગે તે પૂજા પૂરી થઈ જાય. 5 વાગે બેલ પડે, વિદ્યાર્થીનો બધા પૂજા કરવા બેઠા હોય તે સ્વામી હાજર હોય. એ 7 વાગે નાસ્તાનો બેલ પડે ત્યાં ભોજનાલયમાં હાજર હોય. સ્કૂલનો બેલ પડે, ભણાવવા જાય વિદ્યાર્થીઓને, ત્યાં 5 કલાકની ડ્યુટી. એ બધું વિદ્યાર્થીઓને સમજાવે. અને શિક્ષકમાં એવોર્ડ આપવો પડે ને, તો આખા સૌરાષ્ટ્ર ખાતે પૂજ્ય સ્વામી કથા સંસ્કૃતના
સર્વશ્રેષ્ઠ શિક્ષક કોઈ કહેવાય નહીં એવા પૂજ્ય સ્વામી હતા. બધા જ સ્વામીને એવું તાન હતું ગુરુકુળ રાજકોટમાં કે દર વખતે રાજકોટ ખાતે અને ગુજરાતમાં પૂજ્ય સ્વામી એકવાર એવી મહેનત કરાવેલી. ધીરજભાઈ કાકડિયા જે અત્યારે આપણે ગુજરાત સરકારમાં આગેવાન છે, સ્વામી ખૂબ મહેનત કરાવી ને આખા બોર્ડની અંદર 1 થી 10 કિલો એમનો ફર્સ્ટ આખા ગુજરાતમાં ધીરજભાઈ કાકડિયાનો નંબર આવેલો. તો પૂજ્ય સ્વામી ખૂબ મહેનત કરેલી. હોશિયાર વિદ્યાર્થીઓને અલગ રખાવતા, એને વંચાવતા. એ સ્કૂલેથી આવે, બપોરે જમવાનો બેલ પડે ત્યાં હાજર, બધાને સુવરાવાના. એ વચ્ચે સમય મળે ને થોડોક કલાક 1.5 કલાક, એ વખતે સુવે નહીં સ્વામી, ત્યારે અનામત ખાતું સ્વામીના હાથમાં વિદ્યાર્થીનું. એ કેટલા ભેરા હોય, કોઈ 50, કોઈ 100, કોઈ 150. ક્યારે જમવાનો તો ગરીબ હતો, રૂપિયો લવાજમ. વાલી પાસે હોય શું? પટેલના દીકરાએ ને શાસ્ત્રીજી મહારાજે રૂપિયામાં ભણાવ્યા ત્યારે રાજકોટમાં ભણ્યા, નહીતર કોઈની તાકાત નહોતી ભણવાની. એ શાસ્ત્રીજી મહારાજની કૃપા, રૂપિયા લવાજમમાં ભણાવ્યા. અને રૂપિયો ભરવાની તેવડ ન હોય, એ મંત્ર લેખન લખે ને અમુક નક્કી કરે એટલું મંત્ર લેખન લખે, એનું અડધું લવાજમ માફ લ્યો, એમાં પણ કન્સેશન લ્યો. આવા મોટા સંધિયાળો ક્યાં મળે? એ શાસ્ત્રીજી મહારાજની પરમ કૃપા કે આપણા સૌરાષ્ટ્રના કાઠિયાવાડના વિદ્યાર્થીઓ બધામાં ભણી ગયા. એ સ્વામી મેં વાવ્યું બીજ, અને બીજને સંસ્કારિત કરવામાં, પોષણ કરવામાં, એને વૃદ્ધિ કરવામાં, વધારવામાં સૌથી મોટો ફાળો હોય તો પૂજ્ય શાસ્ત્રીજી સ્વામીનો છે. કે જે શાસ્ત્રીજી મહારાજના વચને ટૂંક થઈ ગયા હો. સ્વામી વિદ્યાભ્યાસ કરતા ગુરુકુળમાં પહેલા વહેલા વિદ્યાર્થીમાંથી સાધુ થવાનું જો શરૂ કર્યું હોય તો પૂજ્ય સ્વામી. ને જેવા સ્વામી વિદ્યાભ્યાસ કરીને ગ્રેજ્યુએટ થયા અને તરત શાસ્ત્રી મહારાજે સ્કૂલ ગુરુકુળમાં શરૂ કરી. પહેલા બધા બહાર ભણવા જતા. કનુ ભગત, પૂજ્ય સ્વામી, લક્ષ્મીનારાયણ સ્વામી, હરિભાઈ પટેલ, આ બધા તૈયાર થયા એટલે ગુરુકુળમાં સ્કૂલનો વિદ્યાભ્યાસ રાજકોટમાં શરૂ થયો. અને પછી સ્વામી ભણાવતા. અને ગ્રાન્ટેબલ સ્કૂલ શરૂ થઈ એટલે પગાર જે આવતો એ ગુરુકુળમાં સ્વામી અર્પણ કરતા. એટલે તનથી, ધનથી, મનથી, વચનથી બધી જ રીતે જે સેવા કરનાર હોય તો પૂજ્ય સ્વામી. લાખો રૂપિયાનો પગાર પૂજ્ય સ્વામી અર્પણ કર્યો. તો વડતાલ ધામમાં જાઓ, હરિકૃષ્ણ મહારાજના દર્શન કરો. હરિકૃષ્ણ મહારાજની પાછળ આમ કમાન છે વડતાલમાં, અને જુનાગઢમાં ભગવાનની પાછળ જે કમાન છે એ સ્વામી, હરિના લક્ષ્મીનારાયણ સ્વામી અને કનુ ભગત, આ ત્રણેયના પગારમાંથી શાસ્ત્રીજી મહારાજે કમાન બનાવેલી. પાછળના ભાગમાં કમાન છે ને. તો સ્વામી કહેતા, તન મન ધનથી અમે આ સેવા કરેલી છે. અને રાત્રે વિદ્યાર્થીઓને વંચાવે, 10:30, 11 સ્વામી સુવે. એ રાત્રે પાછા 3-4 કલાક જ હોવાનું, એમાં પાછા 2-3 આટા મારે. કનુને ખબર, આપણે ભણતા ત્યારે ઘણા બધા એ જો આમાં હરિયાળાના વિદ્યાર્થીઓ છે ને રાજકોટના પણ ડાંગર છે, બધા વિદ્યાર્થીઓ છે. રાત્રે પણ સ્વામીનો આટો ફેરો હોય, સતત વિદ્યાર્થીનું ધ્યાન રાખે. એટલું મહાકથા પણ વિશેષ, જેનું જતન કર્યું છે. કડક હતા પણ અંદરથી બહુ કોમળ છે. લાગે બહાર કેવા કડક, એ વખતે કડક હતા ને, પણ અત્યારે બધાને શું લાગે છે? એની મીઠાશ બધા અનુભવે છે. માટે વાલા ભક્તજનો, આજે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી સહજાનંદ ગુરુ એ સહેજે આનંદમાં રહી શકે એવા સહજાનંદ સ્વામીને વરેલા એવા ગુરુ જ્યારે આપણે પ્રાપ્ત થયા છે, એ શાસ્ત્રીજી મહારાજની દિવ્ય પરંપરા આપણને મળી છે. ત્યારે આ દિવ્ય પરંપરાને આગળ વધારવાને માટે, એ દિવ્ય પરંપરાનો બધાને લાભ મળે, સત્સંગનો લાભ મળે, એટલા માટે સુરતને આંગણે ત્યારે દિવ્ય આયોજન થયું. આ દિવ્ય આયોજનની અંદર જેમ મોરલો નૃત્ય કરતો હોય અને એના બિંદુ પડે અને ઢેલ ઝીલી લે, એમ સ્વામીના વચન પડે અને તરત જો ઝીલનારા ભક્તો હોય તો અમારે યા સંજય ભગત, પંકજભાઈ ને વિનુભાઈ, આ ત્રિપુટી છે. આ ત્રિપુટી સુરતમાંથી કહેવાનું કે તમે સુરતમાં આવો ત્યારે ચિંતા નહીં, અહીંયા ઉત્સવ હતો, અમે 1 કલાક પહેલા જ આવ્યા. બહાર બીજે બધા ઉત્સવ હોય તો 2 દિવસ વહેલા જવું પડે તૈયારીમાં, આમંત્રણ દેવા. પણ આ ભક્તો કે તમે કોઈ ચિંતા કરવાની છે નહીં,
ધનની ચિંતા નથી કરવાની કે માણાની ચિંતા નહીં, મંડપની નહીં, કાંઈ નહીં. એ ભગતે જો આ વરસતા વરસાદમાં એ આ વોટરપ્રૂફ ડોમ તો ખરો પણ નીચે હોતો ને સ્ટેજ છે, કદાચ વરસાદ આવે તો મેઘરાજા નીચેથી આયલા જાય, આપણને કઈ થાય નહીં. આવું જેને ખૂબ ભક્તિભાવ વહાવ્યો છે એવા સંજય ભગતને આપણે તાલીઓના નાતી વહાવશું. એવા જ એવા પરમ ભક્ત જે છૂટે હાથે લક્ષ્મીજીનું દાન કરે, ગમે ત્યારે સંતોને ક્યાંય ઓછું આવવા ન દે, એવો અમારો ધાનાણી પરિવાર છે. હો અમારા બાબુ બાપા છે. હો બાબુ બાપાના 4 દીકરા, એમાં મોટેર અમારા પંકજભાઈ. એ પંકજભાઈ અમારા પૂજ્ય સ્વામીના પરમ કૃપા પાત્ર. જ્યારથી સ્વામી મળ્યા ત્યારથી સ્વામીના વચને ટૂંક ટૂંક થઈ જાય, ખૂબ સેવા કરે છે. એવા અનેક ભક્તો સભાની અંદર છે. આપણું બધાની ખૂબ સમર્પણ ભાવ, જેમ પંકજભાઈનો ભાવ છે એવો તમામ આ સભાની અંદર જે ભક્તો આવ્યા છે, નાના મોટા બધા, એ ભગવાને કોઈને લક્ષ્મી આપી હોય, કોઈને ન આપી હોય, પણ ભાવ બધાને છે. એ ભાવ સાચો છે, ધન નહીં. હું બધાને પ્રેમથી આપણે જોડાયેલા છીએ. લક્ષ્મી ધનથી નથી જોડાયેલા, પ્રેમ ભાવથી આપણે જોડાયેલા છે. ત્યારે પ્રેમ ભાવના તાતણાથી આ સભાની અંદર પધારેલા સર્વે આત્મીય ભક્તોને આજ ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજ્ય સ્વામીના જ્યારે આશીર્વાદ આપણે મળવાના છે, દર્શન પૂજનનો લાભ મળવાનો છે, ત્યારે શ્રીજી મહારાજ, બંને ગુરુદેવો, પૂજ્ય શાસ્ત્રીજી સ્વામી, બધા સંતોના ચરણોમાં મારી ભાવવંદના કરીને મારા વક્તવ્યને પૂર્ણ કરું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.